સાબરકાંઠાના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ ઘટના બની છે, જ્યાં બ્રિટિશ શાસનકાળથી અસ્તિત્વમાં રહેલા અને શાહી વારસા માટે જાણીતા ઈડર સ્ટેટની રાજગાદી નવી પેઢીને સોંપવામાં આવી છે. ઈડરના મહારાજા રાજેન્દ્રસિંહજી અને ગોંડલના મહારાણી પ્રકાશકુમારીની પુત્રી વિવેકા કુમારીને ઈડર સ્ટેટની ગાદી સોંપવામાં આવી છે. વિવેકા કુમારી એક અત્યંત શિક્ષિત અને બહુમુખી પ્રતિભા ધરાવતી શાહી વારસદાર છે. તેમણે યુકેની પ્રખ્યાત એક્સેટર યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત મુંબઈની જાણીતી જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ તેમણે અભ્યાસ કર્યો છે, જે દર્શાવે છે કે તેમને કલાના ક્ષેત્રમાં પણ ઊંડી રુચિ અને પ્રાવીણ્ય છે. ઇતિહાસ અને શિક્ષણના આ અનોખા સંગમ સાથે વિવેકા કુમારીએ ઈડર રાજ્યની ગાદી સંભાળી છે. આ ઘટના શાહી પરંપરામાં એક નવા અધ્યાયની શરૂઆત કરે છે, જ્યાં શાસ્ત્રો અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ બંનેના આધાર પર રાજવી વારસો આગળ વધશે. આ ઘટના ઈડર તેમજ સમગ્ર સાબરકાંઠા માટે ગૌરવનો વિષય બની છે, કારણ કે રાજવી પરંપરાને હવે એક નવી દિશા અને દૃષ્ટિકોણ મળશે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.